और पढ़िए मैं ब्लॉग स्टार्ट कीजिए बली में गुड मॉर्निंग बा गुड मॉर्निंग और तो अक्सु हुई जो है किंजल भाभी ने बाहर सोन पड़ी गई जय माता जी दादा शालू गुड मॉर्निंग किंजल गुड मॉर्निंग गला वेला कचरो होगा मुंडी कचरो क्या हुआ आइडिया करो पंजाबी गुंद बनाओ हाँ करी काढ़ी आ तो जो हवा गुड मॉर्निंग थी हुई ना तो हवा ब्रश करवा जा હું ના ઉઠાય ચમ ઉઠાય બધું કાલ તો વહેલી ઉઠજે ઉતરણ ભાઈ હું એ ઉઠ્યો તો વહેલા હવે હું હાથે કરીને નતો ઉઠતે 7 વાગે લાઈટ જી પછી જ ઉઠ્યો હોય તો ગુંદ બંધાયો સવાર હારમાં અને આ તો હજુ અક્ષુ તો ઉઠ્યો જ નહીં અને તારે મને જવાનું આપણે લીધું હતું એટલે અમારે તો જીનો ડબ્બો કિંજર ભાભી તો ગુંદ બંધી હતા ચાલુ દૂધ ભરાને આવી ગયો આ ચેકડાનો આવો હે ડબ્બો પતા નહીં ચાલુ લાયા તો નહીં ચાલુ નહીં પપ્પા લાયા આ તો બધા ગુંદ બંધવાના મસાલા કાલ તો અક્ષુ ગોલ લાવ્યો મોલમાં ગયા ને તે દાદા ગોલ લઈ લો હા શું કરો કિંજર ભાભી 2 દિવસના પલાળેલા આવે ભાઈ તો ખાવા બે ગયા આજ તો 2 વાગી ગયા કેમ કિંજર ભાભી આટલું બધું મોડું કરી અમારે મોડું થઈ ગયું આજ તો પણ અમે 3 જણા ખાવા વાળા તોય 2 વાગ્યા રોટલો બગડ્યો કાલ ઉત્તરાયણ હોય એટલે કાલ ઉત્તરાયણ તો હું ઉત્તરાયણ વાડવા જવું પડશે જતી રહો હોળી જતી રહો દેવાની છે કાલે ઉત્તરાયણ દાળો હજી બાકી છે ને બે જવાની અમે આપણા છ પતંગ ચગાઈ ચિંતા આપણે એતરો મળી હું ઉતરોણ કોઈ જોડાય ના ખાલી આપણે તો દિવાળી એકલી તહેવાર હવે ફાઇનલી બધા ખાબે જાય હું બનાવ્યો કિંજલ પાપડ અંડેનું શાક ડુંગળીનું શાક ખીચડી ડુંગળીનું શાક ખીચડી વઘારેલી હતી નાસ્તામાં અને મગનું શાક છે રોટલી અને ડેટા અને બેટા ચીટલી ગાઈઝ હવે ખેતરમાં આવી જોઈએ 4 વાટવીએ કાલે ઉત્તરાયણ થોડી વધારે વાટી દઈએ અને એક છોકરો આવ્યો ખેતરમાં તેને બહુ ભૂખ લાગી જઈએ તે બેઠું બેઠું વરિયાળી ખાય ઊંઘતો જ નહીં કા સાચું કી કેમ ખેતરમાં આવ્યો તે હા ઊંઘી ગયો લે કેમ ખેતરમાં આવ્યો આ ઊંઘી જોઈ જો કઈ શું કરો કાળીબુન ખાવાનું શાક સમારવાનું બધું ભેગું ખાવાનું શું હતું સમરિયા આધાર ચો પેલો ગેસ વાળો હા દાડા લા 2 દોણા ઠંડુ ઠંડુ હે માય નહીં આવ્યો બકા દાબો હો
ઠંડુ એમાં પણ અક્ષરો તો આવ્યો ને હા હું લેવું બેટા હું લાવી એવું પહેરું એવું લેવું હા રે ડાલ લે મારા ફોન આવ્યો ભાઈ ડિસ્પ્રેશન નથી કોણ બોલ્યું શું કરવા તે પેર તો ખરો એર્યું બૂટ પર રાખ્યો ને લે મોજા પહેરતો જા ચમ અરે પગ પણ બૂટ પહેરાવ બગડી જતા હોય તો બૂટ પહેરે બકા થઈ હા? પડતા તો જલ્દી ઘેર આવતો રહેજે હા પણ ધાબા ના ચડતો માયના ઘેર જો ધાબા નહીં ઘેર જો માહિર આ જો બાબુએ જઈ દોડ આજે વહેલા વહેલા કિંજલને બેસ જોઈ શાક મારવા હું બનાવો કિંજલ સબ્જી હા કાળી મરચો ને ખૂબી સમારે છે જોવા કિંજલમાં ફિરકી લાયા વ્હાઈટ કલર લાયા જો આખું ને તોડીએ નાખી તોડી છે હું નહીં તોડી આ કાળીએ તોડી નાખી ખબર પડતી નહીં મને તો જો ગાઈસ કોમેન્ટ કરજો કેટલાની હશે પવડાઈ છે 108 પિસ્તલ પવડાવા ગયા ઠંડી તો સારું હતું બોલો કાયમ અંદર શાક સમાતી ના તમે કીધું બહાર આવા તો હું બહાર આવી મુજ બીજું સ્વેટર પહેર ગયા અહીં જઈ બહાર આવી હું તો કાયમ ઘરમાં જ હતી ઠંડી પણ ખોટું બોલાય મને વરસાદની આગાહી ને એટલે કિંજલ કાલ તો ઉતરણ છે તમે તો મજા તો વહેલા ઉઠીને ઉઠાડે ને તારી ખબર એવું ના હોય ઉતરણ ના નહીં 100 વાગ્યા સુધી બોલ્યો ને માર ઘેર કમર કકડે તારી ખબર છે તું તો બંધ થઈ જા હારી તું બંધ થઈ જા આ તો બપોરે મોડા ખાધે ને ખાઈ ખાઈને ઉભા થઈ જઈને બરીમાં ખાવા બેઠા તો કોણ ચાલુ કોણ ગરમ કરો ના મમ્મી બધા મેં ખાલી દિવાળીમાં એકલા બાકી કોણ જુઓ અક્ષુ ખાન મોબાઈલ જોવો ભાઈ મોબાઈલ જોવું છે વાહન ધોતા ધોતા ઠંડી જેવી લાગે હાય હાય જમ કિલોમીટર દૂર છે માઉન્ટ આબુ હા તું તો ખબર નહીં ઊંઘી જતા સાચી વાત સવારે ઉતરણ હતી હું જતા ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી તો અંધારામ ગુડ નાઇટ ગુડ નાઇટ અક્ષુ ગુડ નાઇટ અક્ષુ તો ફોન જોવામાં એટલો બધો બીજી થઈ ગયો ને તે ગુડ નાઇટે કહેતો નહીં ફોન જો બહુ ગમે તને અક્ષુ હા જો પગ ઉપર પગ ચડાવીને ફોન જોવા હા